ભરૂચ જિલ્લામાં 75 લાખ રૂપિયાના તોડના આક્ષેપને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજરી આપી સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોઈપણ રીતે 75 લાખની માંગ કરી નથી અને કલેક્ટરે પણ એવી કોઈ માંગ ન હોવાનું જણાવ્યું હતું. જો કે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદ મનસુખ વસાવા દ્વારા કરાયેલા આક્ષેપોને નકારવામાં આવતા રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. સાંસદ મનસુખ વસાવાએ સરકાર અને અધિકારીઓ પર સીધો નિશાન તાકતા જણાવ્યું કે તેઓ ખોટા લોકો સામે લડી રહ્યા છે, પરંતુ તેમને બચાવવામાં આવી રહ્યા છે. સાંસદે આક્ષેપ કર્યો કે 75 લાખની માંગ બાબતે જિલ્લા કલેક્ટરે અગાઉ જિલ્લા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી અને હવે ઇનકાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની ચીમકી પણ સાંસદે ઉચ્ચારી છે. માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવવાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉછળો છો? હવે વારંવાર તો ક્યાં છે, કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે. એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે, અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે. એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે. તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાની. મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું. કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ. ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે. આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ છે. હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે. જો જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલને એકતા પરેડમાં આવ્યા ને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી, પોલીસ આવ્યા, મિલિટરી આવે અને સ્વાભાવિક ખર્ચ થાય. ને 15 જ દિવસમાં ડેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો જન્મજયંતિનો ઉત્સવ ઉજવાયો. એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવમોંગરા ગયા, ત્યાં પણ 3 હેલિપેડ બનાવ્યા, ડેડિયાપાડામાં 3 હેલિપેડ બનાવ્યા અને ડેડિયાપાડામાં 1 લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય. તો આવા બંને કાર્યક્રમમાં સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં, ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી ઉતાવળે કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચાઓ એ થાય. તો આ ખર્ચાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો. એક નહીં 2 વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો. હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં, મને પણ કોઈ વાંધો નહીં, માંગવો જ જોઈએ હું કહું. પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે આ તમારો ખોટો હિસાબ છે, મને તમે 75 લાખ આપો. એટલે અધિકારીઓ ગભરાઈ ગયા. કાર્યપાલક ઇજનેર મોદી જે છે ત્યાં નર્મદાના 75 લાખની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેર મોદીજી જિલ્લાના કલેક્ટર પણ મોદી સાહેબ છે. તો એ કલેક્ટર મોદી સાહેબની વાત કરી. તો એ જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા. ત્યાંથી પછી એમને વિદાય કર્યા. કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા
અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે. કલેક્ટરે સામેથી કીધું છે, મેં નથી પૂછ્યું, મને તો ખબર પણ નથી. સંકલનનો પ્રશ્ન પૂછ્યા પછી 75 લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા. આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કરી છે. અને ત્યાર પછી બીજા દિવસે આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના. મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમાં મિટિંગ બોલાવીને આખો પર્દાફાશ મેં કર્યો કે ભાઈ આ રીતના આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમના હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે. આ વાત મીડિયા સમક્ષ વાત કરીને થોડા દિવસ પછી ફરી પાછી વિવાદ થયો એટલે બીજી પત્રકાર પરિષદની અંદર પત્રકારે પૂછ્યું, એમાં નામજોગ મેં કીધું કે નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલક ઇજનેર મોદીએ અમને ને નીલ રાવને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની માંગણી કરી. એ ત્યારે નામજોગ મેં કીધું. તો ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા, એના મિત્રો સાથે મળ્યા, આવેદનપત્ર આપ્યું. હવે કોઈ ને કોઈ કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લીને બોલતા નથી, ફક્ત એટલું જ બોલે આ ખોટું છે, ખોટું છે. પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કહેતા નથી. પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કહેવું જોઈએ, કારણ કે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા, ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા. હવે રહીને જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું. ને અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે. એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી. પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું. તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું રૂબરૂ, મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલિપેડ પર તમે આજ વાત કરી કે આ રીતે માંગે 75 લાખ તમે છે, અમને તો ખબર નહોતી ને તમે કેમ ફરી જાવ વાત કહો. એટલે સત્યને કાલે કહેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે, સત્યની લડી સરકારમાં રહીશ. સરકારે મારું સમર્થન કરવું પડશે. હું જે લડાઈ લડું છું એ કોના સરકારના અધિકારી માટે લડું છું. સરકાર પર જે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને, એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું. તો સરકારે મને મદદરૂપ થવું પડશે. મારી સાથે ન્યાય સરકારે કરવો, એવી કમિટી બનાવો. આખી સરકારે કમિટી બનાવવી જોઈએ, આખી તપાસ સમિતિ મૂકો. કંઈક ને કંઈક સત્ય બહાર આવશે. ને જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જ સત્યની લડાઈ આવા તોડ પાણી કરનારા લોકોની સામે થાય છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રી પણ આ રીતના લોકોને કામ દ્વારા ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્યને ઉજાગર કરશે. અને જો સરકારો મદદ ના ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. અને સરકાર, જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે, એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.